हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। घना समयथी આપણે ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે અને એમાં પણ આંકડાશાસ્ત્રની જે બેઝિક વાતો જે પાયાની વાતો છે, જે આપણને હેતુલક્ષી પ્રશ્નોમાં પણ પૂછી શકે અથવા તો કેટલા પ્રકારના દાખલા છે, કયા કયા પ્રકારના દાખલા છે એ પણ આપણને સમજી શકીએ। તો મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો છે, એક છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જે આપણે દરેક વિડીયોમાં આ બાબતનો ઉલ્લેખ કરીએ જ છીએ, જેનાથી આપણને દરેક બાબતો યાદ પણ રહી જાય। તો મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। મધ્યકની અંદર બે પ્રકારની રીતના દાખલા આવે છે, અવર્ગીકૃત માહિતીનો દાખલો અને વર્ગીકૃત માહિતીનો દાખલો। અવર્ગીકૃત માહિતીનો જે દાખલો છે એક સીધી રીત જ છે, જે આપણે વિડીયોમાં જોઈ ગયા છે। વર્ગીકૃત માહિતીની અંદર ત્રણ પ્રકારની રીતના દાખલા આવે છે, એક છે પ્રત્યક્ષની રીત, બીજી છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલનની રીત। આ ત્રણ પ્રકારના દાખલા પણ આપણે સમજી ચૂક્યા છીએ। આના સિવાય પણ મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિવાળા દાખલા આવે છે, એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો અને બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા। આમ દરેક બાબતના દરેક પ્રકારના દરેક રીતના દાખલા આપણે સમજી ચૂક્યા છે। ત્યારબાદ બહુલકની અંદર જોઈએ તો બહુલકની અંદર પણ બે પ્રકારના દાખલા આપણે જોયા હતા, એક છે બહુલક, સીધી રીતે બહુલક શોધવાનો તે, અને એની અંદર પણ ખૂટતી આવૃત્તિવાળા દાખલા આવે છે, એ ખૂટતી આવૃત્તિવાળા દાખલા પણ આપણે જોયા છે। ત્યારબાદ મધ્યસ્થની અંદર પણ બે રીતો છે કે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ। અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થનો દાખલો પણ આપણે જોયો છે, જ્યારે વર્ગીકૃત માહિતીની અંદર અલગ પ્રકારની રીતના દાખલા આવે છે। સીધી રીતે મધ્યસ્થ શોધી શકીએ તેવો એક દાખલો છે। ત્યારબાદ અસતત વર્ગ આપેલા હોય તો એને સતત વર્ગમાં ફેરવવું પડે એવી એક રીત છે, એટલે સીધી રીત, પછી અસતત વર્ગને સતત વર્ગમાં ફેરવવું એ બીજી રીતનો દાખલો હતો। તે જ પ્રમાણે એક્સ અને વાય ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, મધ્યસ્થની અંદર પણ ખૂટતી આવૃત્તિ જ્યારે શોધવાની હોય ત્યારે એક્સ અને વાય કેવી રીતના શોધાય તે પ્રકારની રીત પણ જોઈ હતી। ત્યારબાદ થી ઓછા પ્રકારનો મધ્ય શોધવાનો હોય, થી ઓછા પ્રકારનો મધ્ય, તો એ પણ કેવી રીતના શોધવાનો હોય, ચાર રીત આપણે દરેક વિડીયોમાં ગયા વિડીયોમાં આપણે જોયો જ છે। તો આજે આપણે તો આલેખ દ્વારા કેવી રીતના સમજી શકાય તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ રકમ સમજવાનો પ્રયત્ન કરીએ તો રકમ જોઈએ, સ્વાધ્યાય 14.4 પ્રશ્ન 1, નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે। આ જે કોષ્ટક આપણને આપેલું છે તેની અંદર દૈનિક વેતન રૂપિયામાં અને કામદારોની સંખ્યા, અહીંયા જોઈએ તો 100 થી 120, 100 અને 120 રૂપિયા જેની કમાણી છે એવા કામદારોની સંખ્યા છે 12, 120 થી 140 રૂપિયા જેની કમાણી છે એવા કામદારોની સંખ્યા છે 14, 140 થી 160 રૂપિયા કમાય છે એવા કામદારોની સંખ્યા છે 8, 160 થી 180 રૂપિયા કમાય એવા કામદારોની સંખ્યા છે 6, અને 180 થી 120 રૂપિયા કમાય એવા કામદારોની સંખ્યા છે 10। તો શું કરવાનું છે, ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજીવ પણ દોરો। નીચેની જે એક બાબત છે તથા વેતનનો મધ્યસ્થ પણ શોધો। આ એક વધારાની બાબત મેં લખી છે, કારણ કે આલેખ ઉપરથી મધ્યસ્થ કેવી રીતના શોધવાનો તે પણ આપણે જોઈ લઈએ।
પરીક્ષાની અંદર ખાસ યાદ રાખવાનું છે કે થી ઓછા પ્રકારનો ઓજીવ જ્યારે પૂછાય, થી ઓછા પ્રકારનો ઓજીવ, ત્યારે કોષ્ટક જે છે કોષ્ટક બેઠું ઉતારવાનું. થી ઓછા પ્રકારનો ઓજીવ પૂછે ત્યારે જે વર્ગની ઉર્ધ્વસીમા જે છે, આ ઉર્ધ્વસીમા ઉપર ધ્યાન આપવાનું છે. વર્ગની જે ઉર્ધ્વસીમા છે એ ઉર્ધ્વસીમા જ ત્યાં લેવાની છે. તો કઈ રીતે લઈશું તે આપણે જોઈએ. તો પહેલું જે કોષ્ટકનું છે દૈનિક વેતન રૂપિયામાં કામદારોની સંખ્યા, એટલે સંખ્યાવૃત્તિ લેવાની છે એ પ્રમાણે લઈશું આપણે. દૈનિક વેતન રૂપિયામાં ઉર્ધ્વસીમા જ લેવાની છે. તો કઈ રીતે લઈશું આપણે? 120 થી ઓછા, એટલે કે રૂપિયા 120 થી ઓછા, 120 થી ઓછા, કારણ કે થી ઓછા પ્રકારનો ઓજીવ પૂછે ત્યારે ઉર્ધ્વસીમા જ આપણે લેવાની છે. 120 થી ઓછા, પછી લખવાનું છે 140 થી ઓછા, ત્યાર પછી છે 160 થી ઓછા, ત્યાર પછી લખવાનું છે 180 થી ઓછા, ત્યાર પછી લખવાનું છે 200 થી. આ રીતના થી ઓછા પ્રકારનો ઓજીવ જ્યારે પૂછાય ત્યારે રકમની અંદર જે ઉર્ધ્વસીમા જે છે, આપણે ગયા વિડીયોમાં શીખ્યા છે કે આ અધસીમા અને આ ઉર્ધ્વસીમા, તો જેટલી પણ ઉર્ધ્વસીમા છે એ ઉર્ધ્વસીમા જ લેવાની છે. 120 થી ઓછા, 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા અને 200 થી ઓછા. આ પ્રકારે પહેલું કોષ્ટક, પહેલું ખાનું દરેકે દરેક વિદ્યાર્થીને સમજ પડે એવું જ છે. આ રીતના પહેલા કોષ્ટકમાં લખવાનું છે. ત્યારબાદ કામદારોની જે સંખ્યા છે, આપણે સીધું જ કામદારોની સંખ્યા લખવા કરતા સીધું સંચય આવૃત્તિ લેવાની છે. સંચય આવૃત્તિ સમજતા જઈએ અને લખતા જઈએ. 120 થી ઓછા, હવે 120 થી ઓછા રૂપિયા એટલે 100 થી 120 ની વચ્ચે જે રૂપિયા છે એ જ આવવાના છે કે 12. 120 થી ઓછા કામદારોની સંખ્યા સંચય આવૃત્તિ પ્રમાણે કેટલી થશે? 12. હવે 140 થી ઓછા જ્યારે પૂછાય, દાખલો વ્યવસ્થિત સમજીએ આપણે. 120 રૂપિયાથી 140 રૂપિયા કમાણી કરે એવા કામદારોની સંખ્યા કેટલી છે? 14. તો 120 થી 140 વચ્ચે કમાણી કરે એવા કામદારો 14 છે. પણ 140 રૂપિયાથી ઓછા છે તો આ બંને આવવાના, કારણ કે 120 ને 110 ની વચ્ચે પણ 140 કરતા ઓછા રૂપિયા જ કહેવાય. તો 140 કરતા ઓછા રૂપિયા એટલે કયા થશે? 12 અને 14 નો સરવાળો થશે. 140 થી ઓછા તો કયા કયા કામદારોની સંખ્યા થશે? 14 અને 12 નો સરવાળો એટલે કેટલો થશે? એક ઉદાહરણ જોઈએ, 12 + 14 એટલે થશે 24. આમાં અમુક વિદ્યાર્થીને ખ્યાલ ના આવતો એક આપણે દ્રષ્ટાંત જોઈએ કે સમજી લો કે ક્લાસની અંદર 50 માર્ક્સની એક્ઝામ લીધી. સમજે ગણિત વિષયમાં 50 માર્ક્સની એક્ઝામ લીધી અને મેં એને એક આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું કે 0 થી 5 માર્ક્સ લાવવા વિદ્યાર્થી સમજે કે 2 છે, 5 થી 10 માર્ક્સ લાવવા વિદ્યાર્થી સમજી લો 3 છે, 10 થી 15 માર્ક્સ લાવવા વિદ્યાર્થી સમજી લો 10. આ રીતના આખું કોષ્ટક મેં તૈયાર કર્યું હોય. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, સમજો હું ક્લાસમાં આવીને એમ પૂછું કે 0 થી 5 માર્ક્સ લાવવા વિદ્યાર્થી કેટલા? તો 2 ઊભા થશે. અથવા 5 કરતા ઓછા વિદ્યાર્થી કહેશો તો પણ 2 જ ઊભા થવાના, 5 કરતા ઓછા છે બધા માર્ક્સ લાવવાના વિદ્યાર્થી. હવે એમ પૂછ્યું કે 5 થી 10 માર્ક્સ લાવવાના વિદ્યાર્થી કેટલા? 5 અને 10 માર્ક્સની વચ્ચે માર્ક્સ લાવવાના વિદ્યાર્થી કેટલા? તો આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું છે કે 3 વિદ્યાર્થી ઊભા થશે. પણ જો મારો પ્રશ્ન એમ હશે કે 10 માર્ક્સ કરતા ઓછા વિદ્યાર્થી, એટલે 10 માર્ક્સ જેના 10 માર્ક્સ કરતા ઓછા માર્ક્સ લાવ્યા છે તો તેવા વિદ્યાર્થી કહેશો તો 3 નહીં ઊભા થશે. આ બંને વિદ્યાર્થી ઊભા થશે 3 અને 2 એટલે 5. કારણ કે 5 અને 10 ની વચ્ચે માર્ક્સ લાવવા વિદ્યાર્થી 3 છે. તો 10 કરતા ઓછા એટલે 2 માર્ક્સ વાળા પણ આવશે, 3 માર્ક્સ વાળા પણ આવશે. એટલા માટે બંનેનો સરવાળા સ્વરૂપે લખવું પડે.
એ જ પ્રમાણે 10 થી 15 માર્ક્સ 10 થી 15 ની વચ્ચે માર્ક્સ વાળા વિદ્યાર્થી કેટલા? તો 10 વિદ્યાર્થી ઉભા થાય. પણ 15 માર્ક્સ કરતા ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થી કેટલા? તો 15 માર્ક્સ કરતા ઓછા એટલે શું? 10 વાળો પણ આવશે, 7 વાળો બી આવશે, 2 માર્ક્સ વાળો પણ આવે. કારણ કે એ બધા 15 કરતા ઓછા છે. તો 15 કરતા ઓછા કહું તો શું થશે? 10. કુલ 15 વિદ્યાર્થી થશે. કારણ કે 2 + 3 + 10 બધાના સરવાળા સ્વરૂપે હશે. તે જ બાબત તમે આમાં ખ્યાલ આવી ગયો હશે કે 5 માર્ક્સ 0 થી 5 માર્ક્સ વાળા વિદ્યાર્થી 2 જ, 5 કરતા ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થી પણ 2 જ, 5 થી 10 માર્ક્સ ની વચ્ચે માર્ક્સ વાળા વિદ્યાર્થી 3 છે. પણ 10 કરતા ઓછા એટલે 3 પણ આવી જાય, ને 10 કરતા ઓછા એટલે 3 માર્ક્સ વાળો પણ, 2 માર્ક્સ વાળો પણ, 1 માર્ક્સ વાળો પણ, જે વિદ્યાર્થી 2 છે. તો બંનેનો સરવાળો એ 10 કરતા ઓછા, 10 થી ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થી 5, 15 થી ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થી કેટલા? 2, 3 ને 10 એટલે 5 ને 10 15 વિદ્યાર્થી ઊભા થશે. સેમ વસ્તુ અહીંયા પણ એ જ સમજવાની છે કે 120 થી ઓછા 12 જ કામદાર આવશે. પણ 140 થી ઓછા પૂછે તો આ 140 થી ઓછા એટલે બધા જ કામદારોની સંખ્યા આવશે. હા, 120 થી 140 રૂપિયા કમાણી કરવાળા કામદારો કેટલા છે? 14 છે. પણ 140 થી ઓછા એટલે આ તો ખરા જ, આ પણ 140 થી ઓછા જ ગણાશે. કારણ કે એ લોકોની કમાણી કેટલી છે? 100 અને 120 રૂપિયાની વચ્ચે. તો એ પણ 140 થી ઓછા જ ગણાશે. એટલા માટે બંનેનો સરવાળો કેટલો થશે? 24. એ જ પ્રમાણે 160 થી ઓછા તો 3 નો સરવાળો આવશે. એટલે આ બેનો સરવાળો આપણને ખબર જ છે 24. એમાં 8 ઉમેરો, 24 ને 4 30 ને 4 34. એટલે 160 થી ઓછી કમાણી, 160 રૂપિયા કરતા ઓછી કમાણી કરવાળો કામદારો કેટલા છે? 34. 180 થી ઓછા તો બધાનો સરવાળો થશે. અહીંયા સુધીનો સરવાળો આપણે જોયો જ છે 34. એમાં 6 ઉમેરો કેટલા થશે? 40. અને 200 થી ઓછા એમાં 10 પણ ઉમેરવો પડશે એટલે કેટલા થશે? 50. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે સંચય આવૃત્તિ કેવી રીતના શોધવાની એ આપણને બધાને ખબર જ છે. પણ મુખ્ય બાબત છે સમજીને લખવું. સંચય આવૃત્તિ આપણને ખબર છે, પહેલા 12, પછી એમાં 14 ઉમેરો, પછી 8 ઉમેરો. એ રીતના આપણે ગયા દાખલામાં શીખી જ ગયા. પણ એ જે સમજણ જે છે કે 120 રૂપિયા કરતા ઓછી કમાણી કરે એવા કામદારો 12 છે. 140 થી ઓછી એટલે શું? આ બંનેનો સરવાળો. 160 થી ઓછી એટલે 3 નો સરવાળો. 180 થી ઓછી કમાણી વાળા 4 નો સરવાળો. 200 રૂપિયા કરતા ઓછી કમાણી વાળા દરેકે દરેક કામદારો છે. કારણ કે 200 કરતા વધારે તો છે જ નહીં. એટલા માટે થી ઓછા પ્રકારનો ઓજીવી પૂછે ત્યારે 2 જ કોષ્ટક બનાવવાના છે. કારણ કે આપણને આ લેખમાં 2 જ વસ્તુની જરૂર પડવાની છે. તો સૌપ્રથમ પહેલા ખાનાને કેવી રીતના લખવાનું? ઉધ્વસીમાં લેવાની, પાછળ થી ઓછા પ્રકારનો એટલે થી ઓછા લખવાનું, 120 થી ઓછા, 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા, 200 થી ઓછા. કામદારોની સંખ્યા એટલે સંચય આવૃત્તિ સ્વરૂપે જ્યારે લખીએ ત્યારે પહેલી આવૃત્તિ જે છે તેમજ બંનેનો સરવાળો, 3 નો સરવાળો, 4 નો સરવાળો અને 5 નો સરવાળો. આ રીતના આખી સંચય આવૃત્તિનું કોષ્ટક આપણે લખવાનું છે. થી ઓછા પ્રકારનો જ્યારે ઓજીવ પૂછે તો થી ઓછા પ્રકારના ઓજીવની અંદર એકદમ જ સહેલું છે. જે કંઈ પણ આપણે પહેલા ખાનામાં જે લીધી છે જેને ઉધ્વસીમાં કહે છે x અક્ષ પર લેવાનું છે. અને આપણે x અક્ષ કહીશું અને આપણે આને y અક્ષ કહીશું. x અક્ષ ઉપર પહેલું જે ખાનું છે થી ઓછા પ્રકારનું જે ઉધ્વસીમાં છે એ ઉધ્વસીમાં લેવાનું છે. ઉધ્વસીમાં શું લીધું? ઉધ્વસીમાં દૈનિક વેતન. તેમાં રૂપિયામાં. દૈનિક વેતન તેમાં રૂપિયામાં. એટલે ઉધ્વસીમાં આ બાજુ લીધી આપણે. અને તે બી શું છે? દૈનિક વેતન તેમાં રૂપિયામાં. y અક્ષની ઉપર આપણે સંચય આવૃત્તિ લેવાની છે. સંચય તમે કોઈ પણ પ્રકાર લખી શકો આડી ઊભી લાઈનમાં સંચય આવૃત્તિ. x અક્ષ પર જે ઉધ્વસીમાં છે તે લેવાની છે. ઉધ્વસીમાં શું છે એ પણ લખવાનું છે. y અક્ષ પર સંચય આવૃત્તિ લેવાની છે.
ત્યારબાદ આલેખ તો આપણે નીચલા ધોરણમાં શીખી જ ગયા છે. એકદમ જ સહેલો આલેખ છે. 120 થી ઓછા આ જેટલી પણ બાબતો છે લખી દેવાની. 120, 140, 160, 180 અને 200. આ રીતના એક્સ અક્ષ પર થી ઓછા પ્રકારમાં જેટલી છે બાબતો આમાં નોંધી લેવી. વાય અક્ષનું જે કોષ્ટક છે, વાય અક્ષનું આપણે કેવી રીતના લખી શકાય છે, તો કુલ આવૃત્તિ છેલ્લે કેટલી છે? 50. તો આપણે અહીંયા જેટલી સંખ્યાનો ગેપ લેવો એટલો લઈ શકાય. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. કોઈ વિધાય 10, 20, 30, 40, 50 એ રીતના પણ લઈ શકે. મુખ્ય બાબત એ છે કે તમે જે સંખ્યા લો છો એ અંતિમ સંખ્યા જે 50 છે એ 50 આલેખ પત્રમાં સમાઈ જવી જોઈએ. 5-5 નો ગેપ લઈને પણ કરી શકો, 10-10 નો ગેપ લઈને પણ કરી શકો, 20-20 નો, 30-30, 25-25 જે પ્રમાણે સંખ્યા છે એ પ્રમાણે તમે આ રીતના 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ, 1 સેન્ટીમીટરનું ખાનું, 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ, આ રીતના જે કંઈ પણ એકમ લેવું હોય તે તમે લઈ શકો. એટલે મેં જે લીધું છે એમાં 50 છે એટલે 5 નો 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લીધા છે. એટલે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. 50 આપણો અંતિમ અંક છે એટલા માટે. હવે આપણે જોઈએ તો પરીક્ષાની અંદર ઓજીવ દોરવાનું એટલે શું કરવાનું છે? 120 ની સામે 12. તો એક્સ અક્ષ પર આપણે 120 જોવાના અને વાય અક્ષ પર સંચાવરીમાં કેટલા જોવાના છે? 12. તમારી પાસે જે આલેખ પત્ર હશે એ તમારું ખાના દોરેલા હશે, લીટી પણ કમ્પ્લીટ દોરેલી હશે. હું બોર્ડ પર બતાવું છું એટલે થોડુંક પ્લસ માઇનસ થશે, પણ છતાં પણ આપણે વ્યવસ્થિત સમજવું મહત્વનું. તો 120 થી ઓછા કામ દ્વારા કેટલા છે? 12. તો 120 તો આપણે જોઈએ તો 120 જે છે તેમાં 12 રાખવાના. તો થોડો અંદાજિત લખું છું. તો 120 થી ઓછા 12. 120 આ 10 છે, 11 ને 1 12. 120 ની સામે કામદારોની સંખ્યા કેટલી? 5. એટલે સંખ્યા આવતી 12 થશે. એટલે પહેલું ટપકું, પહેલું બિંદુ આપણે દર્શાવે 120 અને 12. બીજું થશે 140 અને 26. 140 અને 26 લઈએ તો આ 25 અને 26 એટલે થોડું ઉપર. 140 ની સામે થશે 26. ત્યારબાદ 160 ની સામે 34. 160 અને ઉપર આવશે 34. 160 ની સામે 34. 180 ની સામે 40. 180 ની સામે 40. થોડો લાઈન ન હોવાથી થોડું પ્લસ માઇનસ બિંદુ એમ તેમ થશે. તમારે આલેખ પત્રની અંદર સીધી લાઈન, આડી લાઈન પણ હશે એટલે તમારું કમ્પ્લીટ આલેખ વ્યવસ્થિત દેખાશે. હું થોડું અંદાજિત મેં બતાવું છું. 180 ની સામે 40. તો 180 એક્સ અક્ષ પર જોવાનું છે અને 40 આપણે વાય અક્ષ પર જોવાનું છે. આલેખ તમે નીચલા ધોરણમાં શીખી જ ગયા છો એટલે તમને સમજ પડી જ જશે. 200 થી ઓછા કેટલા છે? 50. તો 200 ની સામે કેટલા લખવાનું છે? 50. 200 ની સામે આવશે 50. આ રીતના દરેકે દરેક બિંદુ પેલા દર્શાવવાના છે. 120 એક્સ અક્ષ પર, વાય અક્ષ પર 12. 12 અંદાજિત આપણે કહી શકીએ 10, 11 ને 12. 140 ની સામે 26, 160 ની સામે 34, 180 ની સામે 40 અને 200 ની સામે 50. આ રીતના દરેકે દરેક બિંદુ આપણે દર્શાવવાના છે. ત્યારબાદ દરેકે દરેક બિંદુને ફૂટપટ્ટીની મદદથી જોઈન્ટ કરી દો. આ રીતના ફૂટપટ્ટીની મદદથી આલેખના દરેકે દરેક બિંદુને તમે જોઈન્ટ કરી શકો. આ રીતના જે ઓજીવ દોરો એમ પૂછે પરીક્ષામાં, થી ઓછા પ્રકારનો ઓજીવ દોરો, તો ફક્ત આટલો જ બતાવવાનો છે. ત્યારે તમારે આટલું જ બતાવવાનું છે. કોષ્ટક ફરી પાછું જોઈ લઈએ. ઉધ્વસીમાં લખવાની છે, અહીંયા આવૃત્તિ, સંચય આવૃત્તિ કે ના લખવાની તો બધાને આવડે જ છે. આ બંનેને આલેખ ઉપર દર્શાવતા જઈએ. આ એક્સ અક્ષ પર લેવાનું છે અને વાય અક્ષ પર. વાય અક્ષ પર એકમ તમે જાતે નક્કી કરી શકો.
5 1 સેન્ટીમીટર બરાબર 5, 10, 15 જે લેવું છે. અંતિમ વર્ગ આપણો જે 50 છે, 50 સમાઈ જવો જોઈએ. 120 ની સામે 12, 140 ની સામે 24. એ જ પ્રમાણે દરેકે દરેક બિંદુ દર્શાવતા જાઓ અને દરેક બિંદુને ફૂટપટ્ટીની મદદથી જોઈન્ટ કરો. ફક્ત પરીક્ષામાં એમ પૂછે કે થી ઓછા પ્રકારનો ઓજીવ દોરો તો આટલું જ દોરવાનું છે. પણ એક વધારાની બાબતની અંદર ઉમેરી છે કે મધ્યસ્થ પણ શોધો. તો મધ્યસ્થ શોધો એમ પૂછે ત્યારે અહીં એક બાબત આપણે ધ્યાન રાખવાની છે કે ત્યારે તમારે n/2 શોધવો પડે. n/2 એટલે શું? આવૃત્તિનો સરવાળો. તો આવૃત્તિનો સરવાળો જે સંચય આવૃત્તિનો છેલ્લો અંક આવે એ આવૃત્તિનો સરવાળો એટલો જ થશે. છતાં કરી લો 12 ને 14, 24, 24 ને 34, 34 ને 6, 40, 40 ને 10, 50. તો 50 ભાગ્યા 2 એટલે મળશે 25. તો n/2 આપણને 25 મળે છે. આ બાબત ક્યારે બતાવવાની છે? જ્યારે મધ્યસ્થ શોધો એમ પૂછે ત્યારે. ઓજીવ દોરાય એમ કહેતા ઓજીવ દોરાઈ ગયો છે. મધ્યસ્થ પણ શોધો ત્યારે તમારે n/2 શોધવાનું છે. n ભાગ્યા 2 આપણને આવડે 25. તો 25 આપણે આપણા આલેખની અંદર જે y અક્ષ છે એ y અક્ષમાં 25 કઈ જગ્યાએ આવે છે તેની સામે એક્ઝેક્ટ લાઈન દોરવાની છે. આપણો 25 છે. 25 જે જવાબ મળે એને y અક્ષ પર શોધવાનું છે. એ y અક્ષ પરથી સીધું આપણે આલેખ ઉપર આડી લાઈન દોરવાની છે. તમારા આલેખ પત્રમાં આડી લાઈન વ્યવસ્થિત હશે જ. એ આડી લાઈન દોરા ગયા પછી જ્યાં અટકે ત્યાંથી સીધા ઊભી લાઈનમાં આ રીતે દોરવાનું છે. જે જગ્યાએ જે બિંદુમાં અહીંયા આપણો આલેખ છે x અક્ષમાં જ્યાં છે n/2 નો જે જવાબ છે y અક્ષ પર દોરવાનું છે. એને સીધી લાઈન આલેખ ઉપર દોરી ત્યારબાદ ઊભી લાઈન y અક્ષ પર એટલે x અક્ષ પર દોરવાની છે અને x અક્ષમાં જે બિંદુમાં છેદે એને મધ્યસ્થ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે છે 100 મધ્યસ્થ બરાબર 139 આપણે છે રૂપિયા. આ છે થી ઓછા પ્રકારનો ઓજીવ. થી ઓછા પ્રકાર આલેખ ઉપર લખવાનું છે થી ઓછા અને અહીંયા મધ્યસ્થ થશે. લખી શકીએ આલેખ પરથી આપેલી માહિતીનો મધ્યસ્થ 139 રૂપિયા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ફક્ત ઓજીવ પૂછે તો ઓજીવ જ દોરવાનો છે. મધ્યસ્થ પૂછેલો હોય તો તમારે n/2 શોધવાનો. n/2 નો જે જવાબ મળે અને આલેખ ઉપર આડી લાઈનમાં દર્શાવવાનું છે. ત્યાંથી સીધી તમે ઊભી લાઈન દોરો અને x અક્ષને જે બિંદુમાં છેદે એને મધ્યસ્થ કહેવામાં આવે છે. તો મધ્યસ્થ અહીંયા કયો મળે છે આપણને 139 રૂપિયા. આ રીતના થી ઓછા પ્રકારનો ઓજીવ કેવી રીતના દોરવાનો તે સમજ્યા. ત્યારબાદ ઓજીવ ઉપરથી મધ્યસ્થ કેવી રીતના મેળવવાનો તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે, થેન્ક યુ.